નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું। તો શરૂ કરીએ આજની આ કહાની। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે। ભગવાન શિવના ભક્તો મંદિરો અને ઘરોમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરતા હોય છે। જો પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું ફળ ઝડપથી પ્રાપ્તિ કરી શકાય છે। જાણો કઈ વસ્તુઓ ખાસ કરીને શિવ પૂજામાં ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓનો શિવ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ। જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરી શકતો નથી તો તે ફક્ત જળ ચડાવીને પૂજા કરી શકે છે। પાણીની સાથે જો તમે દૂર્વા, બિલ્વના પાન, શમીના પાન, ધતુરાના ફૂલ ચઢાવો તો તે ખૂબ જ શુભ રહેશે। શીતળ અસરવાળી વસ્તુઓ શિવલિંગને અર્પણ કરવી જોઈએ। ભગવાન શિવને જળથી અભિષેક કરવાનું મહત્વ ઘણું વધારે છે। પાણી, દૂધ, દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને ચઢાવવામાં આવે છે। અભિષેક એટલે ભગવાન શિવને પાણીથી સ્નાન કરવું। ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે, તેથી જલાભિષેક, રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે। સોના, ચાંદી અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ। સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું ટાળો। એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગને પાતળી ધારા અર્પણ કરવી જોઈએ। શિવલિંગને જળ અર્પણ કરવાની પરંપરા સમુદ્ર મંથન સાથે જોડાયેલી। શિવલિંગને ઠંડકની વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે। જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી કૌસ્તુભ, મણિ, કલ્પવૃક્ષ, ઈચ્છાશ્રેવ, ઘોડો, મહાલક્ષ્મી, ધન્વંતરી, અમૃતનું પાન લઈને નીકળ્યા હતા। આ દિવસે આ દિવ્ય રત્નો પહેલાં હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું। ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે હલાહલ ઝેર પીધું, પરંતુ તેમણે ઝેરની ગળામાં જવા દીધું નહીં। ઝેરના કારણે ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું અને તેનું નામ નીલકંઠ પડ્યું। ઝેરની ગરમીને ઠંડક આપવા માટે તમામ દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શિવને ઠંડા પાણીથી અભિષેક કર્યો હતો। ત્યાર પછી શિવલિંગ પર ઠંડુ પાણી અને દૂધ, ચંદન, દહીં વગેરે જેવી ઠંડી વસ્તુઓ ચઢાવવાની પરંપરા શરૂ થઈ। તમે શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરા, આકડાના ફૂલ, ગુલાલ, અબીલ, ચંદન, પવિત્ર દોરો, સોપારી, કપડાં, ગુલાલ વગેરે અર્પણ કરી શકો છો। શિવલિંગ પર તુલસી અને કેતકીના ફૂલ ચઢાવવાનું ટાળવું જોઈએ। શિવ પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। આ અંગે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે। એક દંતકથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુરરાજ શંખચૂડનો વધ કર્યો હતો। આ કારણથી તુલસીએ પોતાને શિવની પૂજા કરવાની મનાઈ કરી હતી। કેતકી ફૂલ વિશે એક વાર્તા છે કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ શિવલિંગની શરૂઆત અને અંતની શોધ કરી રહ્યા હતા તે સમયે બ્રહ્માએ જૂઠું બોલ્યું હતું કે તેમની શિવલિંગનો એક છોડ મળી ગયો છે। આ જૂઠમાં કેતકીએ પણ તેમનો સાથ આપ્યો હતો। ભગવાન શિવને આ વિશે ખબર પડી અને ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો કે તેમની પૂજા કરવામાં આવશે નહીં અને કેતકીને શ્રાપ આપ્યો કે તેના ફૂલોને શિવની પૂજા કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે।